ગુજરાતમાં ડાયરાના કલાકારો વચ્ચે અનેક એવા વિવાદ ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે જે ટિકટોક સ્ટાર કહેવાય છે તેવા કીર્તિ પટેલ અને ગમન ભુવાજી એક સાથે મળ્યા હતા અને તેમના જ દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। સૌથી પહેલા તો કીર્તિ પટેલ અને ગમન ભુવાજીને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન ભુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે। ભુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને। હું આજે દીપુ મામા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ। નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં, જય માતાજી। મિત્રો, બેન આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાને બધાને નમ્ર વિનંતી છે, મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધી સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર।